નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ચોમાસાનો નથી પરંતુ ટેકનોલોજી સોલ્યુશનને કારણે વરસી રહ્યો છે. હવામાન મોડલના આકલન પરથી કહી શકાય છે કે ચોમાસા હજુ સુધી રાજ્યમાં પહોંચ્યું જ નથી અને ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 4 થી 5 સુધી આગળ નહીં વધે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં આગમન બાદ સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, ત્યારે હવામાન વિભાગની આકલનતા મુજબ મહારાષ્ટ્રમાં પણ ચોમાસું 24ની આસપાસ સુધી આગળ વધે તેવી શક્યતા નથી. વધુ આગળ વાત કરવામાં આવે તો ભાવનગર મહુવાના લોગિયા ગામમાં ડુંગળીનો વેપારી પાસે 635 ડુંગળીની બોરી 2 શખ્સે બંગાળમાં આવેલા માલદા ખાતે મંગાવી. વૃદ્ધ વેપારીએ 7.73 લાખનો વિશ્વાસઘાત કર્યો. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહુવા તાલુકાના દયાળ ગામની વતની અને હાલ લોગિયા ગામમાં રહેતા શામભાઈ ચૌહાણ વર્ષ 2023માં મહુવા માર્કેટિંગમાં યાર્ડમાં નીલાબ અનોનિયા નામની દુકાન ધરાવે છે અને માર્કેટિંગ યાર્ડના લાભ અનોનિયામાં પ્રોપાઇટર પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો વેપાર ધંધો કરે છે. તે દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં મહેતાજી તરીકે કામ કરતા મહેશ રહે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મળવાનું થતું હોવાથી શામભાઈ તેને ઓળખવા લાગ્યા હતા. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો શહેરના ગીતા મંદિર વિસ્તારમાં ગેસ એજન્સીના ગેરકાયદેસર સ્ટોરેજ કરાયેલા 70 જેટલા ગેસ સિલિન્ડરના ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને સુરક્ષા અંગે સિલિન્ડર સ્ટોરેજ લઈને પ્રશ્નો ઊભા થયા છે. સાથે સાથે તંત્રની મિલિયનભરની ગેસ સિલિન્ડરના સ્ટોરેજને લઈને ચાલતી બેદરકારી પર સામે આવી રહી છે. ગેસ સિલિન્ડરના સંગ્રહ માટે ચોક્કસ નિયમો બનાવેલા છે, જેમાં શહેરી વિસ્તાર અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક ચલાવવાનો અને ગોડાઉન રાખવા પ્રતિબંધ છે. તેમ છતાંય માત્ર અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતમાં અન્ય શહેરોમાં નાગરિકોને જીવને જોખમ મૂકવામાં આવી રહ્યું છે. વધુ આગળ વાત કરવામાં આવે તો જેનરિક દવાના ભાવ નક્કી કરવામાં આવે છે તો કોઈ કોમ્પ્યુટરના ન હોવાથી તેના પર બેફામ છૂટક વેચાણ કિંમતો છાપીને દવા બનાવવાની કંપનીઓ દવાના હોલસેલ અને કેમિસ્ટ મળીને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. પરિણામે દવાના બજારમાં દર્દીઓને લૂંટાઈ રહ્યા છે. સામાન્ય રીતે જેનરિક દવા બનાવવાની કંપનીઓ તેમના ઉત્પાદન ખર્ચ સહિતના દરેક ખર્ચમાં 100% માર્જિન ચઢાવીને તે હોલસેલમાં 10%, રિઝર્વમાં 20% ગણીને મન ફાવે તે મહત્તમ છૂટક કિંમત છાપી દે છે. દવાની પેકિંગ પર છાપેલી છૂટક વેચાણ કિંમત પર 50%થી 75% ડિસ્કાઉન્ટ આપ્યા પછી દર્દીઓ વાસ્તવમાં 50%થી 200% વધુ કિંમત ચૂકવી રહ્યા છે. હવે તે ડિસ્કાઉન્ટ પણ ન આપવાનો ગુજરાત કેમિસ્ટોએ નિર્ણય લઈ લોકોને સાફ ખંખેરી લેવાનો કાર રચ્યો છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો નાહિદની જમીનમાં કોમ્પ્લેક્સવાળી મિલકતને 5.50 લાખના ગીરો લગાવી હતી. ત્યારબાદ હવે રહેવા જતા હતા. રૂપિયા લેતી વખતે તેમજ કરાર કરતી વખતે નહેર અને મહિનોને અમને મિલકત પર બેંકની લોન હોવા છતાં વિગત જણાવી ન હતી. તારીખ 4/4/2025ના રોજ આ મિલકતની જપ્તની અમલી બેંકમાંથી નોટિસ આવી હતી. તપાસ કરતા જણાયું હતું કે અમને ગીરો આપીને મિલકત પર લીધેલી લોનની બાકી પડતી રકમ 8.14 લાખ ભરપાઈ કરી ન હતી. તેઓ ખરીદ પેટે મારી પાસેથી લીધેલી રૂપિયા તરત પાછા નથી અને મકાન ખાલી કરી દેવા માટે ધમકીઓ આપે છે. નાહિદે આપેલા 5.50 લાખનો ચેક પણ રિટર્ન થયો હતો. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો રાજકોટમાં સાપરવરા વિસ્તારમાં ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ત્રાટકેલા બુકાનધારી શખ્સોએ એક ઘરને નિશાન બનાવી વૃદ્ધને બંધક બનાવીને 2 કરોડ રૂપિયાથી